પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલ અને સ્વદેશી જાગરણ અભિયાનના વિચારને વેગ આપવા માટે દેશના સૌથી મોટા વ્યાપારી સંગઠન ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ અને ભારત સરકારના આઈટીપીઓ એટલે કે ઇન્ડિયન ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે આગામી 12 થી 15 ઓગસ્ટ 2026 દરમિયાન ભારતીય વ્યાપાર મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। આ મહોત્સવ દેશભરના વ્યાપારીઓ, લઘુ અને મધ્ય ઉદ્યોગો, મહિલા સાહસિકો અને યુવા સ્ટાર્ટઅપ્સ માટે એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરનું મોટું મંચ પૂરું પાડશે। નમસ્કાર। કેટ અને આઈટીપીઓ દ્વારા આયોજિત ભારતીય વ્યાપાર મહોત્સવ તારીખ 12 થી 15 ઓગસ્ટ દિલ્હી ખાતે આયોજિત થઈ રહ્યું છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર કેટ દ્વારા સ્વદેશી ચીજ વસ્તુઓનો એક બહુ બડો મહોત્સવ અમે લોકો દિલ્હી ખાતે આયોજિત કરવા જઈ રહ્યા છે। ભારત મંડપમ પ્રગતિ મેદાન ખાતે 500થી વધુ સ્ટોલ, લગભગ 114થી વધુ મહિલાઓના સ્ટોલ, સતત 4 દિવસ સ્ટાર્ટઅપ અંગે અને ભારત ઇનોવેશન અંગે સતત વાર્તાલાપ, દેશના વિવિધ એન્ટરપ્રેન્યોર આ આયોજિત પ્રોગ્રામમાં ભાગ લેશે અને સ્ટાર્ટઅપ યોજનામાં વેપારીઓને અને સ્ટાર્ટઅપ યંગસ્ટરોને મદદ કરશે। રવિકાંત જેવા વાઇસ ચેરમેન ટાટા ગ્રુપના એક કિનોટ સ્પીકર તરીકે પધારવાના છે। તારીખ 12 ઓગસ્ટના રોજ ભારતના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા આ મહોત્સવનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। હું ગુજરાતના તમામ વેપારીઓને, વડોદરાના તમામ વેપારીઓને આમંત્રણ આપું છું કે આ 12 થી 15 ઓગસ્ટ જરૂરથી દિલ્હી ભારત મંડપમ ખાતે પધારો। આઈટીપીઓ એટલે માન્ય વેપાર મંત્રી, કોમર્સ મિનિસ્ટર શ્રી પિયુષ ગોયલજી અને કેટના સ્ટ્રેટેજિક એડવાઇઝર શ્રીમતી સ્મૃતિ ઈરાની અને કેટના મહામંત્રી શ્રી પ્રવીણભાઈ ખંડેલવાલના નેજા હેઠળ આ ખૂબ મોટા પાયા પર ભારતીય વેપાર મહોત્સવનું આયોજન દિલ્હી ખાતે થઈ રહ્યું છે। ફરી એક વખત આ ફક્ત મહોત્સવ નથી, આ સ્વદેશની વસ્તુઓનો ચીજ વસ્તુ નિહાળવાનો ખૂબ સુંદર મોકો છે। ખૂબ સારા સ્પીકર છે, ખૂબ સારા સ્ટાર્ટઅપના અને ઇન્વેસ્ટરો આવી રહ્યા છે। આપ જરૂરથી દિલ્હી ખાતે પધારો। ફરી એક વખત આપ સૌને આવકારતા હું હર્ષ અને આનંદને અનુભવું છું।